તૈયાર છે આપણું સરસ મજાનું પાણી નાખ્યા વગર સેવ ટમેટાનું એકદમ સ્વાદિષ્ટ શાક। તો તમે પણ જો આ રીતે ક્યારેય ન બનાવ્યું હોય તો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો। જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર બધાને। હું છું પ્રિયા અને પ્રિયા કુકિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો ચલો આગળ વધીએ આજની ન્યૂ રેસીપી તરફ। તો મેં અહીંયા ટમેટાને સારી રીતે ધોઈ અને લઈ લીધા છે અને ટમેટા છે એને આપણે મીડિયમ સાઇઝમાં સુધારી લઈએ। આપણા ટમેટા છે એ સુધારાઈ જાય ત્યારબાદ આપણે શાક છે એ કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। વિડીયોને છે એ બિલકુલ પણ સ્કીપ કર્યા વગર લાસ્ટ સુધી જોજો, જેથી તમને શાક બનાવવાની રીત છે એ સારી રીતે સમજાઈ જાય। તો આપણું તેલ જે છે એ ગરમ થઈ ગયેલું છે। મેં અહીંયા 4 ચમચી જેટલું તેલ લીધેલું છે અને મેં એમાં સૂકા મસાલા જે છે એ તમે જોઈ શકો છો એમાં નાખી દીધે છે અને મરચું છે સૂકેલું એના મેં 2 ફાડા કરી લીધેલા છે। 1 ચમચી છે એ જીરું અને આપણા સમારેલા જે ટમેટાં છે એ એમાં ઉમેરી અને સારી રીતે હવે છે એને હલાવી લઈશું। એમાં આપણે અડધી ચમચી હળદર, સ્વાદ પ્રમાણેનું નમક નાખી સારી રીતે હલાવી અને 5 થી 7 મિનિટ માટે છે એમ જ પાકી જવા દઈએ। મેં અહીંયા છે લસણ લીધેલું છે જેને આપણે સારી રીતે છે એ વાટી લઈએ। તો લસણ જે છે એ સારી રીતે વટાઈ ગયેલું છે। હવે આપણે છે એને સાઈડમાં મૂકી દઈએ, તમે જોઈ શકો છો। તો 5 થી 7 મિનિટ જે છે એ થઈ ગઈ છે। હવે આપણે ટમેટાને છે એ સારી રીતે હલાવી લઈએ। આપણા અધકચરા ટમેટા જે છે એ પાકી ગયેલા છે। તો હવે આપણે છે એમાં લસણ ઉમેરીશું। લસણનું બને ત્યાં સુધી છે ટમેટાના શાકમાં જેટલું વધારે ઉપયોગ કરો એટલો જ ટમેટાના શાકમાં છે એ સ્વાદ 4 ગણો થઈ જાય છે। હવે તમે જે પ્રમાણે તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે તમે લાલ મરચું પાવડર ઉમેરી શકો છો। એક ચમચી છે એ ધાણા જીરું પાવડર, અડધી ચમચી છે એ ગરમ મસાલો અને 2 દાણા છે એ ખાંડના ઉમેરી અને એને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ। તો હવે છે એકદમ ધીમા ગેસે થાળી ઢાંકી અને અડધો ગ્લાસ જેટલું પાણી છે આપણે થાળી ઉપર જ ઉમેરશું, જેથી છે એની વરાળ બની અને વરાળમાં છે આપણું શાક છે સરસ મજાનું પાકી જશે। તો 5 થી 7 મિનિટ છે એ થઈ ગઈ છે અને વરાળમાં છે આપણું શાક સરસ મજાનું પાકી અને તૈયાર થઈ ગયેલું છે। તો હવે આપણે એમાં જે સેવ ઉમેરવાની બાકી છે તો એ આપણે એમાં જરૂરિયાત મુજબ છે એ સેવનો ઉપયોગ કરીશું। તો તમે અહીંયા ઝીણી જાડી કોઈ પણ સેવ લઈ શકો છો। તો મેં અહીંયા છે એ સેવ ઉમેરી દીધી છે। હવે સેવને પકવવા માટે આપણે જે છે એ 2 થી 3 મિનિટ માટે પાછું થાળી ઢાંકી અને શાકને છે એ પાકી જવા દઈશું, જેથી એ વરાળના ટીપા પડી અને આપણું શાક છે એ સરસ મજાનું બની જશે। ઉપયોગ કર્યો તો એ થાળીમાં એમનો એમ જ છે અને ખાલી માત્ર વરાળના ટીપાથી જ આપણું શાક છે એ કેવું સરસ મજાનું પાકી અને તૈયાર છે। તો હવે ગેસની ફ્લેમ છે એને બંધ કરી દઈએ। તો તૈયાર
છે આપણું સેવ ટમેટાનું શાક. તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ જરૂરથી કરજો. અને હા, જો તમે મારા વિડીયો પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી મારા વિડીયોની દરેક આવનારી નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.